શહેરમાં 1 જાન્યુઆરીથી રિક્ષામાં ડિજિટલ મીટર ફરજિયાત કરાયા છે, પરંતુ અમદાવાદના રિક્ષાવાળાઓને નિયમોથી કોઈ ફેર પડતો નથી અને જ્યારે કાર્યવાહીની વાત આવે ત્યારે બહાના પણ તૈયાર જ હોય છે. કેવા પ્રકારના બહાના? આવો તે પણ તમને બતાવી દઈએ. રિક્ષામાં મીટર ફરજિયાત છે, પરંતુ અમને કોઈ ફેર પડતો નથી. અમે કોણ? અમદાવાદી રિક્ષાવાળા. અમને કોણ રોકશે? અને રોકશે તો અમારું શું બગાડી લેશે? આવું અમદાવાદના રિક્ષા ચાલકો વિચારે છે. ત્યારે જ તો ફરજિયાત ડિજિટલ મીટરનો નિયમ લાગુ થયાના 19 દિવસ પછી પણ અમદાવાદની 70% રિક્ષામાં ડિજિટલ મીટર લાગ્યા જ નથી. જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક માટે શહેરના રસ્તા પર પહોંચી અને રિક્ષા ચાલકો રંગે હાથ ઝડપાયા તો સાંભળો તેમના બહાના કેવા કેવા સાંભળવા મળ્યા. મીટરમાં કોઈ ફાયદો જ નથી ને મીટર પર કોઈ બેસતું જ નથી. બસ પેસેન્જર આવે છે તો પેસેન્જર એમ કે છે કે મીટરથી નહીં ઉચક બોલો, એવું કે છે પેસેન્જર. તો અમે ક્યાંથી મીટર, અને મીટર લગાયા પછી બી બેસતા નથી અને મીટર નખાવા જઈએ છે તો બી બહુ ટાઈમ કે છે કે 2-4 દિવસ પછી આવો ને અમને જઈએ ત્યારે મળતા નથી. મીટર નખાવા જઈએ છે ત્યાં ગાડી તો એમ કે છે કે ભાઈ તમે 5 દિવસ પછી આવો, 6 દિવસ પછી આવો. વેટિંગ આપે છે, અમને તારીખો આપે છે, પણ તારીખો આપે છે તારીખ પ્રમાણે જઈએ છે તો બી પણ અમને એમ કે છે કે ભાઈ હજી ટાઈમ લાગશે, મીટર ખાલી થઈ ગયા છે. મીટર નખાવાનો કોઈ ફાયદો છે નહીં, કેમ કે મીટર નખાયા પછી કોઈ બી પેસેન્જર છે ને મીટરમાં બેસતું જ નથી. પહેલા જે નાના મીટર હતા એમાં પણ પેસેન્જર બેસતા નતા. અત્યારે મોટું મીટર નખાઈએ છે તો જ્યાં 20 રૂપિયા ભાડું આવતું હતું ત્યાં ટ્રાફિકના કારણે અત્યારે 30 રૂપિયા ભાડું આવે છે અને પેસેન્જર જોડે ઝઘડો થાય છે કે ભાઈ અમે 20માં આવીએ છીએ, તમે 30 રૂપિયા શું કરવા લો છો? કોઈ પકડે એટલે બહાના તો તૈયાર જ હોય છે. હવે એવું કહે છે કે ડિજિટલ મીટર નથી મળતા, પરંતુ આ વાત જ ખોટી અને પાયા વિહોણી છે. માત્ર 30% રિક્ષા ચાલકોએ જ મીટર લગાવ્યા છે. જોકે ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકોને ઝડપી 500નો મેમો આપે છે. માત્ર 18 દિવસમાં 46,12,500 રૂપિયાનો દંડ વસૂલાયો. છતાં મીટર વગર રિક્ષા ચાલકો બેફામ ફરે છે, જાણે તેમને પોલીસની કાર્યવાહીથી પણ કોઈ ફરક નથી પડતો. ડિજિટલ મીટરની જ વાત છે ત્યારે અમે કેટલાક મુસાફરો સાથે પણ વાતચીત કરી તો સાંભળો તેમનો મત શું છે. મીટર હોય તો એક એટલીસ્ટ અશ્યોરિટી તો હોય કે ભાઈ આટલા થશે. અધરવાઇઝ તો એ લોકો પ્લસ માઇનસ ગમે એટલા, અગર હું ડેલી ટ્રાવેલ કરું છું તો આઈ નો કે ભાઈ આટલા થાય છે, પણ ઇફ આઈ એમ ટ્રાવેલિંગ નોટ વેરી ઓફન તો એ લોકો વધારે પણ લઈ શકે. મીટર બંધ હોય છે તો ગમે તે રૂપિયા ગમે તે રીતના ચીરતા હોય છે પૈસામાં, એટલે મીટર જરૂરી છે. મીટરથી પૈસા લે ને ભાઈ, આનું સરકારી લિસ્ટો બનેલું છે કિલોમીટર પ્રમાણે, તો એ પ્રમાણે પૈસા લઈ લે. કસ્ટમર બેસવાનો ક્યાં ના પાડે છે? બરોબર, આના કરવા જરૂરી છે. ના એ ખોટી વસ્તુ છે. મીટર જોઈને કેમ ના બેસે? જેને પૈસા આપે મીટર જોઈને જ બેસે ને ભાઈ. ખબર છે કિલોમીટરનો આ ભાવ છે, આટલા થાય, મીટર પ્રમાણે પૈસા ચૂકવી દેવાના. એનું લિસ્ટ બી આપેલું હોય છે સરકારે, લિસ્ટ પ્રમાણે પૈસા ચૂકવી દે રિક્ષાવાળાને. મીટર ન હોવાથી રિક્ષા ચાલકો લૂંટે છે. મુસાફરો પણ આ વાત જાણે છે, પરંતુ મજબૂરીમાં લોકો કંઈ જ બોલી નથી શકતા. કેટલીક વખત તો લોકોની મજબૂરી જોઈને 2 થી 3 ગણા રૂપિયા ઉઘરાવે છે. આ વાત પોલીસ પણ સારી રીતે જાણે છે અને તે હેતુથી જ ડિજિટલ મીટરનો નિયમ ફરજિયાત કરાયો છે. પરંતુ અમદાવાદી રિક્ષા ચાલકો નિયમોને ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.